નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કેરળમાં ધોધમાર ચોમાસું પ્રવેશતા હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી। ઈરાન ઇઝરાયલ મુદ્દે અકળામણ અનુભવી રહેલા ટ્રમ્પને મળતો ઝટકો, ઘર આંગણે સંસદમાં ભારે વિરોધ। શિવજીનો સાક્ષાત્કાર થયો છે એવી વાતો કરનાર મમતા દવેના બધા દાવાઓને બોગસ સાબિત કરતું જનવિજ્ઞાન જાથા। જામનગરના સિવિલ એન્જિનિયર હાર્દિક દવેને પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડથી સન્માનિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। જલભરાવ થાય તે પહેલા દરેડમાં નદીના નિરીક્ષણ અર્થે પહોંચતા મેયર સહિત નવનિયુક્ત પદાધિકારીઓ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેરળ રાજ્યમાં પ્રવેશી ગયેલું દેશનું ચોમાસું વધુ સક્રિય બન્યું છે। જો કે ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ સમગ્ર કેરળ રાજ્યમાં ભારે વરસાદ પડ્યો છે। ગઈકાલે બુધવારે રાત્રિથી ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડ્યો છે। હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે કેરળના અમુક જિલ્લાઓમાં અતિભારે વરસાદ થઈ શકે છે। આ સાથે જ હવામાન વિભાગે ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે। જો કે ડાયરેક્ટર જનરલે એમ કહ્યું છે કે ચોમાસું નિર્ધારિત કલાક કરતાં 72 કલાક મોડું શરૂ થયું છે। તેની સાથે સાથે દેશના વિવિધ વિસ્તારોમાં ચોમાસા પહેલા વરસાદ શરૂ થઈ ગયો હતો। કેરળના અમુક દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે। અમેરિકાની સંસદે ટ્રમ્પના નિર્ણયોને પડકાર્યા છે। ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી અટકાવવા માટે જે ઠરાવ સંસદમાં આવ્યો તેને મંજૂરી આપી છે। અમેરિકામાં સત્તાપક્ષ અને વિપક્ષના કેટલાક સાંસદો યુદ્ધ મુદ્દે એકજૂથ થયા છે અને યુદ્ધને રોકવાના પ્રયાસો આગળ વધારી ઠરાવ પસાર કર્યો છે। બીજી તરફ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ઈરાન સાથે વાટાઘાટો કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। અમેરિકાના સાંસદોએ એમ કહ્યું કે આ યુદ્ધ અવિચારી અને ભારે ખર્ચાળ છે, તેથી બંધ થવું જોઈએ। અત્યાર સુધીમાં અમેરિકન કરદાતાઓના $100 બિલિયન વધુનો ખર્ચ આ યુદ્ધમાં થઈ ચૂક્યો છે। આમ એક તરફ ઈરાન અને ઇઝરાયલ મુદ્દે અવઢવમાં રહેલા ટ્રમ્પ ઘર આંગણે સંસદમાં પણ વિરોધનો સામનો કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ લાખો અમેરિકનોએ ઈરાન અમેરિકા યુદ્ધ બંધ કરવા અમેરિકાના વિવિધ શહેરોમાં મોટા પ્રદર્શનો યોજ્યા હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મમતા દવેને વિજ્ઞાન જાથાનો સાક્ષાત્કાર અને હાર્દિક દવેને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિસાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર। હવે નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 માં। હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત। એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 નો ફાયદો। આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ। વધુ માઇલેજ ઈચ્છો છો તો નિસાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 માં અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ। પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિસાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000 માં। ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ। નિસાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 માં, સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ।
તો રાશિની જુઓ છો. આજે જ મુલાકાત લો ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 9628 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની એક મહિલાએ થોડા સમય પહેલા એવો દાવો કર્યો હતો કે તેણીને ભગવાન શિવનો સાક્ષાત્કાર થયો છે. ત્યારબાદ હવે વિજ્ઞાન જાથા નામની સંસ્થાએ આ મહિલાના દાવાની સમગ્ર ઘટનાને બોગસ સાબિત કરી દીધી છે અને મમતા દવેના માનસિક ભ્રમને ભાંગી નાખ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવતીએ જે તે સમયે પોતાના વિડીયોમાં એવો દાવો કર્યો હતો કે તેણી વડાપ્રધાન મોદી બાદ પોતે વડાપ્રધાન બનશે. વિજ્ઞાન જાથાની આ કામગીરી બાદ આ યુવતીએ સ્વેચ્છાએ કબૂલાતનામું આપીને જાહેરમાં લોકોની માફી માંગી લીધી છે. આ યુવતી 9 ધોરણ પાસ છે અને 10 વર્ષ અગાઉ છૂટાછેડા લીધા હોય એકલતાની જિંદગી જીવે છે. વિજ્ઞાન જાથાની આ કામગીરી દરમિયાન CTB ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રહ્યો હતો. આ યુવતી સ્વામિનારાયણ નગરમાં રહે છે અને પોતે માઇક્રો પ્લાનિંગથી દેશને સુપર પાવર બનાવશે એવી જે તે સમયે તેણીએ આગાહી કરી હતી. આ ઉપરાંત તેણીએ વિડીયોમાં પોતાની અહિંસક સત્યાગ્રહ પાર્ટીમાં જોડાવા માટે ફંડ આપવું પડશે અને આ યુવતી સાથે વાતચીત કરવા માટે પણ ફી આપવી પડશે એવી વાત કરી હતી. આ યુવતીનો વિડીયો જે તે સમયે ખૂબ વાયરલ થયો હતો. ત્યારબાદ જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પોલીસ સહિતના સત્તાવાળાઓને જાણ કરી બંદોબસ્ત મેળવ્યો હતો અને બાદમાં આ યુવતીના તમામ દાવાઓ બોગસ સાબિત કર્યા હતા અને એ પ્રકારનું સ્વૈચ્છિક કબૂલાતનામું આ યુવતીએ લખી આપ્યું હતું એમ જાહેર થયું છે. જામનગરના સિવિલ એન્જિનિયર અને ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ એન્જિનિયર એસોસિએશન જામનગરના પ્રમુખ હાર્દિક અશોકભાઈ દવેને મુખ્યમંત્રીના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં રાષ્ટ્રીય અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ એવોર્ડ માટે જામનગરમાંથી એકમાત્ર હાર્દિક અશોકભાઈ દવેની પસંદગી કરવામાં આવી હતી. જામનગર મોસ્ટ ટ્રસ્ટેડ રિલેબલ સિવિલ એન્જિનિયર કન્સલ્ટિંગનો એવોર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સ્વીકારવા સમયે હાર્દિકભાઈ દવે પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ કાર્યક્રમમાં દિવ્ય ભાસ્કર ગુજરાતના CEO ધર્મેન્દ્ર અત્રી, દિવ્ય ભાસ્કર રાજકોટના યુનિટ હેડ કલ્પેશભાઈ સાવલિયા, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગપતિ, કેળવણીકાર, બિઝનેસમેન, બિલ્ડરો અને ડોક્ટરો સહિતના વિવિધ ક્ષેત્રોમાં સફળ થયેલા વ્યક્તિ વિશેષને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા પ્રાઇડ ઓફ ગુજરાતના નામથી આ એવોર્ડ કાર્યક્રમનું આયોજન થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિવ્ય ભાસ્કર અને એવોર્ડ વિજેતાને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે આ એવોર્ડ મળવાથી આપણને એક નવા જ પ્રકારની ઉર્જા પ્રાપ્ત થાય છે. આ એવોર્ડ આપણા ક્ષેત્રમાં વધુ આગળ વધવાનું પ્રોત્સાહન પૂરું પાડે છે.
પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યા બાદ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ગઈકાલે સાંજે હાર્દિકભાઈ દવેની વધુ વિગત જાણવા માટે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે શ્રી લાભ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર નામથી સિવિલ એન્જિનિયર હાર્દિક દવે પોતાની જામનગર ખાતે કંપની ચલાવે છે. 2014થી સિવિલ એન્જિનિયર તરીકે હાર્દિકભાઈ દવે પ્રેક્ટિસ કરે છે. તેમનું મુખ્ય કામ બિનખેતી જમીન, હાઈ-રાઇઝ અને લો રાઇઝ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સોના પ્લાનો તૈયાર કરવાનું છે. આ કામમાં તેમની નિપુણતાની નોંધ લઈને દિવ્ય ભાસ્કરે પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ માટે હાર્દિક દવેની પસંદગી કરી હતી. સિવિલ એન્જિનિયર હાર્દિક દવેએ અત્યાર સુધીમાં 800 વીઘાથી વધુ જમીનો બિનખેતી કરીને એક નવો જ રેકોર્ડ સ્થાપ્યો છે. આ ઉપરાંત વિશ્વવિખ્યાત અનંત અંબાણી સંચાલિત વનતારા પ્રોજેક્ટમાં પણ તેઓએ પેટા કામ રાખીને અનેક પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. અત્યાર સુધીમાં હાઈ-રાઇઝ અને લો રાઇઝ બિલ્ડિંગના નકશા 70થી વધુ હાર્દિકભાઈ દવેએ બનાવ્યા છે. આ ઉપરાંત સિવિલ એન્જિનિયર હાર્દિકભાઈ દવેએ જામનગરના સમર્પણ ચોકડી પાસે સ્ટુડિયો હાઉસ પણ બનાવ્યું છે. તેઓએ સ્ટુડિયો હાઉસ અંગે કહ્યું હતું કે 350 સ્ક્વેર ફૂટમાં રૂમ, કિચન, બાલ્કની, ટોયલેટ સહિતની સગવડતા સાથેના એસી યુનિટ બનાવ્યા છે, જેમાં એક માળમાં 16 એવા 5 માળમાં એસી સ્ટુડિયો હાઉસના યુનિટો તૈયાર કર્યા છે. આ રીતે પોતાના સિવિલ એન્જિનિયર તરીકે સફળ થયા બાદ સિવિલ એન્જિનિયર એસોસિએશનમાં પણ તેમની માન સન્માન સાથે નોંધ લેવાઈ છે, જેના ભાગરૂપે ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ એન્ડ એન્જિનિયર્સ એસોસિએશનના પ્રમુખ પદે 2021થી કાર્યરત છે. આ એસોસિએશનમાં જામનગરના માન્ય આર્કિટેક્ટ્સ એન્જિનિયર્સ 100થી વધુ સભ્યો છે. સિવિલ એન્જિનિયર હાર્દિક દવેએ વધુમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન અને જાડાને લગતા વર્ષમાં 3 થી 4 વખત મીટિંગ બોલાવવામાં આવે છે. આ ઉપરાંત વરસાદી પાણી વેડફાય નહીં અને આ પાણી જમીનમાં ઉતરે તેની જાગૃતિ માટેના કાર્યક્રમો પણ આ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. જયેશભાઈ રૂપારેલિયાએ સિવિલ એન્જિનિયર હાર્દિક દવેને કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે. આજે અમે લોકો હાર્દિક અશોકભાઈ દવેની ઓફિસ આવ્યા છે અને ખાસ કરીને એ બી સિવિલ એન્જિનિયર છે અને ખાસ કરીને જામનગરના ખ્યાતનામ એવા એન્જિનિયર છે કે જેમણે હમણાં તાજેતરમાં જ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે એમના વરદસ્તે એક એવોર્ડ એમને મળેલ છે અને ખાસ કરીને પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળેલ છે. અને એવોર્ડ મળવામાં પણ દિવ્ય ભાસ્કર જે ગ્રુપ છે, દૈનિક પેપર છે, એના દ્વારા આયોજન હતું. અને ખાસ કરીને દિવ્ય ભાસ્કરની પોલિસી એવી હોય છે કે જે લોકો બિન રાજકીય લોકો છે, જે લોકો પોતાના બિઝનેસમાં આગળ વધ્યા હોય એવા લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ રીતનું એક આયોજન કરવામાં આવે છે. અને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગુજરાતના લગભગ લોકો જેન્યુન છે, જે લોકોએ પોતાની રીતે વ્યક્તિગત રીતે એને પ્રગતિ કરી છે એવા લોકોની નોંધ લઈ અને આ રીતે એવોર્ડ આપવામાં આવે છે. એમાં જામનગરની વાત કરીએ તો જામનગરના એકમાત્ર એવા એક વ્યક્તિ હતા હાર્દિકભાઈ દવે કે બી સિવિલ એન્જિનિયર છે અને ખાસ કરીને ફેડરેશન ઓફ આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ પણ છે. છેલ્લા 5 વર્ષથી છેલ્લી 3 ટર્મથી પ્રમુખ તરીકે એ બિરાજમાન છે. એટલે લગભગ એના એન્જિનિયરનું જે 100 જણાનું જે ગ્રુપ છે એમાં એ પ્રમુખ તરીકે ભૂમિકા ભજવે છે અને ઘણા વર્ષોથી આ બાબતની મૂવમેન્ટ કરે છે. તો આપણી સાથે હાર્દિકભાઈ જોડાયેલા છે અને ખાસ કરીને એમને આ જે બી સિવિલ એન્જિનિયરની વાત કરીએ, સિવિલ એ લગભગ 2014થી એને આ પ્રેક્ટિસ શરૂ કરી છે. 12 વર્ષના ટૂંકા ગાળામાં એમણે એવડી નામના કાઢી છે. એના સ્વભાવથી માંડી બધું પોઝિટિવ હોવાને કારણે લગભગ લોકો જામનગરના બ્રાન્ડેડ બિલ્ડરોથી માંડી લગભગ એના નામથી એના કામથી પરિચિત છે. એટલે આપણી સાથે હાર્દિકભાઈ જોડાયેલા છે અને ખાસ કરીને એની જે કંપની છે એ બ્રાન્ડિંગ કંપની છે, એટલે કે શ્રી લાભ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયરના નામથી એની પેઢીપાળ ચાલે છે, કંપની ચાલે છે અને એની અંદર મોટો એની પાસે સ્ટાફ પણ વર્ક છે. અને ખાસ કરીને બિનખેતીની વાત કરીએ, હાઈ રાઇઝ બિલ્ડિંગની વાત કરીએ, લો રાઇઝ બિલ્ડિંગની વાત કરીએ, વનતરાની વાત કરીએ, આ બધી લગભગ જે સિવિલ કામ કરવાની વાત આવે એમાં એનો મુખ્ય રોલ હોય છે. તો આપણી સાથે હાર્દિકભાઈ જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ, તમને મુખ્યમંત્રીના વરદસ્તે તમને એવોર્ડ પ્રાપ્ત થયો પ્રાઇડ ઓફ ગુજરાતનો, શું કહેશો? ખાસ કરીને જામનગરમાંથી તમે એકમાત્ર દિવ્ય ભાસ્કર ગ્રુપે તમારે એકની પસંદગી કરી હતી. સર્વપ્રથમ તો હું દિવ્ય ભાસ્કર ગ્રુપનો અને મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ એક પ્લેટફોર્મ આપ્યું નવા એન્જિનિયરો માટે અથવા નવા કોઈ પણ પ્રોફેશનલ સર્વિસ કરતા હોય તેના માટે, કે આ રીતે પસંદગી આ કરે તો અમને પણ પ્રોત્સાહન મળે. ભવિષ્યમાં અમે જે બિઝનેસ કરીએ છીએ તેમાં પણ પ્રોત્સાહન મળે. એના માટે હું હૃદયપૂર્વક દિવ્ય ભાસ્કર ગ્રુપનો મુખ્યમંત્રી સરનો આભાર માનું છું. ખાસ કરીને તમે જે પ્રમાણે તમને એવોર્ડ માટે પસંદગી થઈ છે, તો તમારી એવી કઈ સિવિલ એન્જિનિયર લેવલે એક્ટિવિટી છે કે તમારી પસંદગી થઈ છે? પસંદગીમાં એવું છે કે જે કન્સલ્ટિંગમાં અમે કામ કરીએ છીએ, અમારી મુખ્ય ફર્મનું કામ છે બિનખેતીનું તથા હાઈરાઇઝ અને લોરાઇઝ બિલ્ડિંગોનું. આ કામમાં લગભગ છેલ્લા 4 વર્ષમાં મેં 800 વીઘાથી વધુ બિનખેતી કરેલું છે અને 70થી વધુ હાઈરાઇઝ અને લોરાઇઝ બિલ્ડિંગો બાંધેલા છે.
સરકાર ફક્ત કે કોઈ પણ કંપની ગ્રુપ એ નથી જોતું કે બિલ્ડરોને ફાયદો થાય, પણ જામનગરની પબ્લિકને પણ ફાયદો થાય એવા બાંધકામો અને એવા બિનખેતીના કામો કરેલા એને ધ્યાને લઈ અને આની પસંદગી કરવામાં આવે. ખાસ કરીને અત્યારનો જે સમય આવ્યો છે, ખાસ કરીને કન્સ્ટ્રક્શનની વાત કરીએ, બિનખેતીની વાત કરીએ, તો એમાં તમારા લેવલે કઈ ટાઈપનો શું ફેરફાર જોવા મળે છે, ખાસ કરીને જે લોકો બિનખેતી કરવા આવે છે એના માટે? બિનખેતીમાં સૌથી મોટો ફેરફાર તો એ થયો છે કે બિનખેતીમાં અત્યાર સુધી આપણે સરકારને કોઈ જગ્યા દેવાની નહોતી થતી, પણ હવે સરકારને આપણે 40% રિઝર્વેશન દેવાનું હોય છે. 40% રિઝર્વેશન દીધા બાદ કોમન પ્લોટ મૂકી અને પછી રોડ રસ્તા મૂક્યા બાદ બિલ્ડરોને પ્લોટિંગ વધે છે. એટલે બિલ્ડરો પ્લોટિંગ વેચવા માટે એ જોવે છે કે રોડ મોટા મળે અને વધુના વધુ સુવિધાઓ સોસાયટીમાં મળે, એ પ્રકારના ડેવલપમેન્ટ થવા માંડ્યા છે. પહેલાંની સોસાયટીમાં રોડ, રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર કોઈ પણ વસ્તુ કરી દેવામાં નહોતી આવતી. તેના બદલે હવે સરકારના નિયમો અને બિલ્ડરો પબ્લિકને વધુ દેવા માગે છે, એના માટે કોમન પ્લોટ પણ ડેવલપ થવા માંડ્યા છે અને સોસાયટીની તમામ એમિનિટીઝ પણ આપવા માંડ્યા છે અને બેઝિક જરૂરિયાતો બિનખેતી થયા બાદ તરત પૂરી કર્યા બાદ પછી બાંધકામો થાય છે. એટલે એ પણ બાંધકામ લેનારને ફાયદો મળે છે, કોઈ પણ પબ્લિકને ફાયદો મળે છે. ખાસ કરીને તમારા હસ્તકના યાદગાર પ્રસંગો હશે, યાદગાર એવી હાઈરાઇઝ હશે, એવા યાદગાર બિનખેતી હશે, એવા કોઈ પ્રસંગ તમારા જીવનમાં બન્યા કે તમે લાઈફ ટાઈમ એ વસ્તુ યાદ રાખી શકો? હા, એવા બિનખેતીના 2-3 પ્રસંગો છે. એક તો કહીએ તો જામનગરની સૌથી મોટી બિનખેતી 132 વીઘાની રેસિડેન્શિયલ બિનખેતી, એક સાથે 132 વીઘાની એકમાત્ર બિનખેતી છે જે અમારા દ્વારા કરવામાં આવેલી છે. બીજું એવું છે, તળાવની પાળ જામનગરનું હૃદય કહેવાય છે. એનો વોકિંગ ટ્રેક લગભગ 1.5 કિલોમીટરનો છે. અમે કુબેર પાર્ક 1-2 કરીને એક બિનખેતી કરેલી છે, એનો વોકિંગ ટ્રેક 1.25 કિલોમીટર ઉપરનો વોકિંગ ટ્રેક છે. એટલે જામનગરનો તળાવની પાળ કરતાં ફક્ત 1.5 કિલોમીટર નાનો વોકિંગ ટ્રેક છે, એ પ્રાઇવેટ સોસાયટીમાં આપેલો છે. એ બહુ મોટી વાત છે. ખાસ કરીને તમે સ્ટુડિયો હાઉસનું પણ એક વર્કઆઉટ કર્યું છે, લગભગ 80 યુનિટ તમે મૂક્યા છે, તો એની અંદર સ્ટુડિયો હાઉસની અંદર શું એમાં શું લોકો નવું જોવા મળતું હોય છે? સ્ટુડિયો હાઉસની સિસ્ટમ આપણે નાના સિટીઓમાં નથી ચાલતી. સ્ટુડિયો હાઉસની સિસ્ટમ મેટ્રો સિટી અમદાવાદ છે, મુંબઈ છે, કલકત્તા છે, આવા મેટ્રો સિટીમાં સ્ટુડિયો હાઉસ બનતા હોય છે. સ્ટુડિયો હાઉસમાં એક રૂમ, એની સાથે એક પ્લેટફોર્મ આપે છે અને લગભગ 300-350 ફૂટનો એરિયા આવે છે અને સાથે બાલ્કની અને અટેચ ટોયલેટ હોય છે. આ સિસ્ટમ નાના યુનિટ આપણે અહીંયા ધારો કે આવાસના બને છે તો એમાં 2 BHK 1 BHK બને છે, પણ એમાં રૂમ બહુ નાની સાઇઝના થાય છે. સ્ટુડિયો હાઉસમાં એવું હોય છે કે મોટો લિવિંગ એરિયા હોય છે, એમાં અટેચ કિચન પણ એમાં અટેચ સાથે હોય છે. એટલે સ્ટુડિયો હાઉસનો કોન્સેપ્ટ જામનગરમાં અત્યાર સુધી ક્યારે પણ નહોતો થયો. એ સ્ટુડિયો હાઉસનો કોન્સેપ્ટ જામનગર પ્રથમવાર આપણે લઈને આવ્યા છીએ. ખાસ કરીને વાત કરીએ તો એક સ્ટુડિયો હાઉસમાં એક યુનિટ હોય, એની અંદર કેટલા સ્ક્વેર ફૂટ આપવામાં આવતા હોય છે? 350 થી 400 સ્ક્વેર ફૂટ એક સ્ટુડિયો હાઉસમાં આપવામાં આવે છે. સ્ટુડિયો હાઉસ બનાવ્યું છે ક્યારે આપણે? જામનગર લેવલે પ્રથમ સ્ટુડિયો હાઉસ આપણે બનાવેલું છે અને એક ફ્લોર ઉપર 16 યુનિટ, એવા 5 માળ એટલે 16 × 50 80 યુનિટ સ્ટુડિયો હાઉસના બનાવેલા છે. અને ખાસ કરીને આ બાબતની જે સ્ટુડિયો હાઉસ બનાવવાની જે વાત આવતી હોય, લગભગ ધારકા રિલાયન્સ જેવી, ન્યારા જેવી કંપની જ બનાવવાની વાત આવતી છે. સ્ટુડિયો હાઉસ બનાવવાની એવું છે કે રિલાયન્સ ને ન્યારા કંપનીઓ હોટલ ભાડે રાખે છે, તો હોટલમાં ફક્ત રૂમ મળે છે ને ટોયલેટ મળે છે, બરાબર. સ્ટુડિયો હાઉસમાં સાથે કિચન મળે છે. એ કોન્સેપ્ટ લાવવા માટે સ્ટુડિયો હાઉસ રાખ્યો છે. જે કંપનીઓ, મોટી કંપનીઓ છે, એના એમ્પ્લોયને રહેવા માટે આપે તો એને નાના ફ્લેટ કરતાં પણ સારી વ્યવસ્થા એમાં સચવાઈ શકે. સમગ્ર વિશ્વમાં જેનું નામ છે, ખાસ કરીને રિલાયન્સ દ્વારા પ્રોજેક્ટ છે વનતારાનો, એમાં પણ નાનું મોટું તમે વર્ક કર્યું છે? હાજી, વનતારામાં પણ આપણે ઘણા બધા કામ કર્યા છે. વનતારાનો પ્રોજેક્ટ લગભગ 4-1 વર્ષથી ચાલે છે. આપણે એની સાથે લગભગ 1.5-2 વર્ષથી જોડાયેલા છીએ. વનતારાનો પ્રોજેક્ટ 2 મોટી કન્સલ્ટન્ટ ફર્મ છે મુંબઈની, તેને આપેલી છે. એની સાથે આપણે કામ કરીએ છીએ. એમાં તમારી જવાબદારી શું છે? એમાં અમારી જવાબદારી જે પણ પ્રોજેક્ટ થતા હોય છે એના તમામ ડ્રોઈંગ કરવાના, એના ડિઝાઇનિંગ કરવાની, એના 3D આપવાના અને સ્થળ ઉપર એને ઇમ્પ્લિમેન્ટ કરાવવાની. હાઈ રાઇઝ ને લો રાઇઝ યુનિટ, એપાર્ટમેન્ટ હોય, કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય, એવા યુનિટ આપના હસ્તક કેટલાક બનેલા હશે? હાઈ રાઇઝ અને લો રાઇઝ લગભગ છેલ્લા 4 વર્ષમાં 70થી વધુ એપાર્ટમેન્ટો આપણે બાંધેલા છે. ખાસ કરીને હાર્દિકભાઈ, ફેડરેશન ઓફ આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયરનું જે એસોસિએશન છે એના તમે પ્રેસિડેન્ટ છો, પ્રમુખ છો, તો એની અંદર તમારા પ્રમુખ સ્થાને એક્ટિવિટી શું હોય છે ને કેટલા લોકોનું એમાં ગ્રુપ છે? ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ એન્જિનિયર એ સંસ્થા જામનગરની બહુ જૂની સંસ્થા છે. લગભગ 1991માં એ સ્થાપના થયેલી હતી. હું 5 વર્ષથી એમાં પ્રમુખ છું. 3જી ટર્મ છે, 2 વર્ષની અમારી એક ટર્મ હોય છે.
અમારે આ સંસ્થામાં જામનગર મહાનગરપાલિકા અને ઝાડા વિસ્તારમાં જે રજિસ્ટર એન્જિનિયરો એ જ આ સંસ્થાના મેમ્બર થઈ શકે, 100થી વધુ અમારા મેમ્બરો છે. અને આ સંસ્થા દ્વારા એન્જિનિયરો, આર્કિટેક્ટ અને બિલ્ડરને લગતી મુશ્કેલીઓ નિવારવા માટે આ સંસ્થા બનાવવામાં આવેલી છે કે જેની અસર સીધી પબ્લિકને થતી હોય એવી કોઈ પણ મુશ્કેલી બિલ્ડરને પડે કે એન્જિનિયરોને પડે તો અમારા દ્વારા એની રજૂઆત કોર્પોરેશન કમિશનર સાહેબને કરવામાં આવે છે અને એને નિવારવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. અને આ સંસ્થા દ્વારા અમે પબ્લિક અવેરનેસ માટે અમે પ્રોગ્રામો કરીએ છીએ. એમાં સૌથી વધુ પ્રોગ્રામ અમે રેઇન વોટર હાર્વેસ્ટિંગના કરીએ છીએ, જે ફક્ત અને ફક્ત એન્જિનિયર એસોસિએશન દ્વારા જ થાય છે, બીજા કોઈ પણ સંસ્થા દ્વારા આ થતો નથી. જે વરસાદી પાણી આવે છે, જે વેસ્ટેજ થાય છે, ગટરમાં વયું જાય છે અને દરિયામાં વયું જાય છે, એ પાણી પાછું ભૂગર્ભમાં ઉતરે એના માટેના અમે જાગૃતિના પ્રોગ્રામ વર્ષમાં મિનિમમ 3 થી 4 વખત કરીએ છીએ. ખાસ કરીને જે લોકો મકાન બનાવે છે, એપાર્ટમેન્ટ બનાવે છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવે છે, તો એમાં તમારું માર્ગદર્શન શું રહેતું હોય છે મુખ્ય? એપાર્ટમેન્ટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં નિયમો પ્રમાણે સંપૂર્ણ બાંધકામ થાય એ ખૂબ જરૂરી છે. હાલના સમય પ્રમાણે આપણે ફાયર સેફ્ટીની જરૂરિયાતો, આપણે લિફ્ટ લાઇસન્સો રિન્યૂ કરવાના અને પબ્લિકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ પ્રમાણે બાંધકામો કરવા, સ્ટ્રક્ચર જે અત્યારના નોર્મ્સ પ્રમાણે આઈએસના કોડ પ્રમાણે બને અને ભૂકંપના કોઈ પણ થાય તો એમાં ડેમેજ ન થાય એ પ્રમાણે સ્ટ્રક્ચર જળવાય એ માટે અમે પ્રયત્નો કરીએ છીએ. ખાસ કરીને જે લોકો બંગલો બનાવે છે એવા લોકોને તમે શું માર્ગદર્શન, કેવા એન્જિનિયરની, કેવા સિવિલ એન્જિનિયરની પસંદગી કરવી જોઈએ? બંગલો એ એક પ્રાઇવેટ માલિકીની જગ્યામાં એક સિંગલ ઇન્ડિવિજ્યુઅલ થતું હોય છે. બંગલાની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે પહેલાં તો પ્લાનિંગ શું કરવું છે ફરજિયાતપણે તમારા માઇન્ડમાં સેટ હોવું જોઈએ. બંગલામાં બધા જે બાંધકામો કરે છે એવો માઇન્ડસેટ સાથે આવે છે કે આપણે જગ્યાઓ નથી મૂકવી, પણ બંગલો જ્યારે આગળ પાછળ ખુલ્લી જગ્યાઓ રહેશે તો જ તમારે પ્રોપર વેન્ટિલેશન રહેશે, તમારે સનલાઇટ રહેશે, એ પ્રમાણે પ્લાનિંગ થાય તો એ રહેવાવાળાને ભવિષ્યમાં મજા આવશે. ખાસ કરીને ધારો કે સરકારી ડોક્યુમેન્ટની વાત કરીએ, એમાં એને કેટલું ક્લિયર રહેવું જોઈએ, શું શું એમાં તૈયારી કરવી જોઈએ? સરકારી ડોક્યુમેન્ટમાં એક ખૂબ મહત્ત્વનું છે, જ્યાં સુધી કોર્પોરેશનની મંજૂરી ના આવે ત્યાં સુધી કામ ચાલુ ન કરવું જોઈએ. બંગલાના જે પરમિશન લીધી હોય તેમાં આપણે જે માર્જિન પ્લાનમાં દર્શાવેલો એ પ્રમાણે માર્જિન મૂકવા જોઈએ, તેમાં પ્લાન્ટેશન દર્શાવવામાં આવે એ પ્રમાણે પ્લાન્ટેશન કરવું જોઈએ. અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ બંગલામાં કમ્પલસરી છે તે ફરજિયાતપણે કરવું જોઈએ. ઇન્ડિવિજ્યુઅલ તમામ બંગલાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત છે. જે વરસાદી પાણી અગાસીમાં જમા થાય છે એ જમીનમાં ભૂગર્ભમાં ઉતરવું જોઈએ, બરાબર, એટલે એ કરવું જોઈએ. તમારા એસોસિએશનના પ્રમુખ બન્યા છો તો એમાં પણ નાના મોટા યાદગાર પ્રસંગો હશે, એમાં પણ તમારી એક બ્રાન્ડિંગ છે માર્કેટમાં, અને ખાસ કરીને પ્રોપર્ટી શોથી લઈ ને એવી તમે સારી એક્ટિવિટી કરી કે જે તમારા ગ્રુપમાં તો એસોસિએશનમાં તો નોંધ લેવાય છે, પણ આમ સમાજમાં પણ લેતા લોકો થયા છે. એસોસિએશનના 5 વર્ષનો પ્રમુખ થયો, પહેલા વર્ષ મૂકીને બીજા જ વર્ષે છે ને અમે પ્રોપર્ટી શોનું આયોજન કરેલું હતું. એ પ્રોપર્ટી શો જામનગરમાં એની પહેલાં 1-2 વાર થયેલા હતા, પણ એ એટલા નાના લેવલે થતા કે જામનગરની પબ્લિકને સુધી એ પહોંચતા નહીં. એટલે અમે બહુ મોટા પ્લેટફોર્મ પર લઈ ગયા છે. એમાં ફક્ત બિલ્ડરો નહીં પણ બાંધકામને લગતી તમામ આઇટમો, ઇન્ટિરિયરને લગતી તમામ આઇટમો એક છત નીચે અમે લઈ આવ્યા છીએ. અને એ એટલા માટે લઈ આવીએ છીએ કે કોઈ પણ નાનું ટેનામેન્ટ કે બંગલો બનાવતો હોય ને તો એ વ્યક્તિને પણ ખબર પડે કે આ વસ્તુ અહીંયા મળે છે, આ વસ્તુ આપણે જામનગરમાં અવેલેબલ છે, આ વસ્તુ આપણે નવી કરવી હોય તો આ નવી થઈ શકે છે. જે નવી વસ્તુ માર્કેટમાં આવે છે એનાથી પબ્લિકને આઈડિયા નથી હોતા. જામનગર બંગલો બનાવતો એ વ્યક્તિને આઈડિયા નથી હોતો કે આ વસ્તુ ક્યાં મળે, કઈ જગ્યાએ મળે. બિલ્ડરોને ખબર હોય છે પણ ઇન્ડિવિજ્યુઅલ બંગલો બનાવતા વ્યક્તિઓને ખબર નથી હોતી. એ અવેરનેસ પબ્લિકમાં આવે, પબ્લિક એ બાબતે જાગૃત થાય એ માટે અમે પ્રોપર્ટી શો પણ ખૂબ મોટા પાયે લઈ જઈએ છીએ. ખાસ કરીને જે લોકો બિનખેતી કરે, જેની પાસે ખેતર છે, એને બિનખેતી માટે પણ તમારા જેવા સિવિલ એન્જિનિયરની જરૂર પડતી હોય, તો એમાં કેટલો સમયની અંદર આખી ફાઇલ છે એ ક્લિયર થતી હોય? અને એની અંદર ધારો કે ખર્ચાની વાત આવે તો એકાદા વીઘાએ એને કેટલો ખર્ચો આવતો? બિનખેતીની ફાઇલ ક્લિયર થવામાં 3 મહિના જેવો સમય થાય છે, કારણ કે બિનખેતીની ફાઇલ 2 પાર્ટમાં કરવી પડે છે. એક પાર્ટ આપણે લેઆઉટનો આવે છે, જે મહાનગરપાલિકામાં કે ઝાડામાં જે વિસ્તારમાં આવતો હોય તેમાં કરવું પડે છે, અને બીજો પાર્ટ આવે છે આપણે કલેક્ટર ઓફિસમાં બિનખેતી બાબતોનો. એટલે બંનેનો સમયગાળો છે ને લગભગ 3 મહિના જેવો થાય છે. અને ખર્ચની વાત કરીએ તો ખર્ચ તો જે તે વિસ્તાર ઉપર અને તમે શું એમ્યુનિટીઝ આપો છો એના ઉપર ડિપેન્ડ છે કે કેટલો ખર્ચ થઈ શકે. ખાસ કરીને બિનખેતીની ફાઇલ મૂક્યા પછી નામંજૂર હોય એવા કોઈ પ્રસંગ બન્યા છે? દફતરે થવાનો પ્રસંગો અનેક બને છે બિનખેતીમાં. બિનખેતીના ટાઇટલ ક્લિયર જોવું એ એડવોકેટની જવાબદારી છે અથવા જે તે લેનાર બિલ્ડરની જવાબદારી છે. ટાઇટલ ક્લિયર એટલે કે
અત્યાર સુધી એવું હતું કે 1951થી જોવાતું હતું કે 1951થી તમારું ઉત્તરોત્તર જેટલા પણ ખેતરના માલિકો ફર્યા હોય તમામ ખેડૂત છે કે નહીં એ આપણે એના માટે ખેડૂતનું પ્રમાણપત્ર લેવું પડતું હતું. પણ હમણાં જ સરકાર દ્વારા 1 વર્ષ પહેલાં જ નિર્ણય લેવામાં આવેલો છે કે 25 વર્ષ પહેલાંના તમારે રેકર્ડની ચકાસણી કરવી, તે પહેલાં રેકર્ડની ચકાસણી કરવાની જરૂર નથી. એટલે એ રેકર્ડની ચકાસણી કરવી અને પછી જ કોઈ પણ ખેતીની જગ્યા લેવી જોઈએ. એ ડોક્યુમેન્ટના આધાર ઉપર નામંજૂર થાય એ અથવા તો અધર કારણથી કયા કારણથી મેક્સિમમ રદ થતી હશે એની બિનખેતી? મેક્સિમમ બિનખેતી ખેડૂતનું પ્રમાણપત્ર ન મળવાને કારણે જ રદ થાય છે. કારણ કે 25 વર્ષમાં 4 જણા 5 જણા 6 જણાએ ખેતર વેચી અને ગયા હોય તો એ 6 જણા ખેડૂત હતા ને એ સાબિત કરવું પડે છે આપણે રેવન્યુમાં કે એના ઉત્તરોત્તર નોંધો બધાની તપાસ કરવી પડે છે. જો એ નોંધો ન મળે તો આપણે દફતરે કરવાની કલેક્ટર સરને સત્તા છે, એના કારણે દફતરે ફાઇલો થાય છે. સાહેબ, આ જે પ્રમાણે બિનખેતી જે પ્રમાણે દિવસે દિવસે વધી રહી છે, શહેરી વિસ્તાર વધી રહ્યો છે અને ખાસ કરીને ખેતીની જમીન છે એની અંદર કોઈ પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બને, ઔદ્યોગિક બને, તો કાલાવારે આવતા દિવસોમાં ધારો કે અનાજની જે વાત આવશે, પાકની વાત આવશે, એમાં મુશ્કેલી નહીં પડે? હા, મુશ્કેલી ચોક્કસ પડી જ શકે છે, એમાં ના ન પાડી શકાય. શહેરી વિકાસ વધે છે એને કારણે જે જગ્યાએ ખેતીઓ થતી હતી એ જગ્યાએ ખેતીઓ બંધ થઈ જાય છે અને રહેણાંક ને ઇન્ડસ્ટ્રીયલ થાય છે અને એમાં ભવિષ્યમાં લાંબા ગાળે કદાચ તકલીફ પડી શકે. અને એમાં કોઈ ગવર્મેન્ટે પોલિસી નથી કરી કે ભાઈ આટલા ટકા જમીન જેટલી હોય એમાં આટલા ટકા લોકોને જ મંજૂરી વર્ષે આપવી, એવું કોઈ પોલિસી છે? ના, એવી કોઈ પોલિસી નથી. અને જે જગ્યા ગવર્મેન્ટ લે છે એનો પણ ઉપયોગ શહેરી વિકાસના કામોમાં જ કરે છે, એ ખેતી માટે ઉપયોગ થતી નથી. ખાસ કરીને સાહેબ, જે મુખ્યમંત્રીએ તમને એવોર્ડ આપ્યો, આમ તો તમે પ્રથમ વખત મુખ્યમંત્રીનો એવોર્ડ તમે પ્રાપ્ત કર્યો છે, તો શું કહેશો એ બાબતે? કારણ કે જે પ્રમાણે તમારા સર્કલની અંદર જે પ્રમાણે એવોર્ડ તમને મળવા પાત્ર બન્યો છે તો એમાં તમારી કાબલિયતની પણ દિવ્ય ભાસ્કર નોંધ લીધી છે. એવોર્ડ મુખ્યમંત્રીને હાથે મળવું એ બહુ મોટી ક્ષણ છે, બહુ મોટી ગૌરવની વાત છે કોઈ પણ વ્યક્તિ માટે. કોઈ પણ બિઝનેસમાં ફક્ત પ્રોફિટ સાથે ચાલવાને બદલે પબ્લિકને બેનિફિટ મળે, ગવર્મેન્ટને બેનિફિટ મળે અને તમારા ક્લાયન્ટને પણ બેનિફિટ મળે, આ ત્રણેય વસ્તુ ધ્યાનમાં રાખો તો એ ભવિષ્ય માટે કોઈ પણ વ્યક્તિ માટે ઉજ્જવળ બની શકે છે. એટલે આ રીતે તમે જોયું કે આ હાર્દિકભાઈ દવે હતા, બી સિવિલ એન્જિનિયર છે અને ખાસ કરીને મળતાવળો સ્વભાવ છે અને લગભગ લોકોનું સારું કરવું એ પણ એ સ્વભાવ ધરાવે છે. અને ખાસ કરીને જે એનું એસોસિએશન છે એમાં પણ એનું એક્ટિવિટી એટલી બધી સુપર છે કે લગભગ લોકો એને લગભગ એના જે સભ્યો છે 100થી વધારે એ બધા એને ચાહે છે. અને વાત આવી એના ક્લાયન્ટની, જે પ્રમાણે બિનખેતીની વાત આવે, હાઈરેજ કોમ્પ્લેક્સની વાત આવે, કોમર્શિયલ કોમ્પ્લેક્સની વાત આવે, રેસિડેન્ટ કોમ્પ્લેક્સની વાત આવે, એમાં પણ એની જે પરફેક્શન જે છે એની પણ આમ એના જે ક્લાયન્ટ છે એની નોંધ લે છે. જેને કારણે દિવ્ય ભાસ્કર દ્વારા જે તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ મળ્યો છે એમાં એની પસંદગી થઈ છે. એટલે જામનગર માટે પણ એક ગૌરવરૂપ ક્ષણ બની રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પદાધિકારીઓએ કર્યું નદીનું નિરીક્ષણ અને શહેરમાં આજે શા માટે રહ્યો પાણી કાપ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર,
જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ચોમાસા અગાઉની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ કામગીરીની પ્રગતિની સમીક્ષા માટે આજે ગુરુવારે મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી વગેરે પદાધિકારીઓએ દરેડ વિસ્તારમાં નદીના પટમાં રહેલા ખોડિયાર મંદિર વિસ્તારની મુલાકાત લઈને આજુબાજુની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન આ તમામ વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય છે. આગામી ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિઓ ન સર્જાય તે માટે આ નિરીક્ષણ કામગીરી કરવામાં આવી હતી. જામનગર શહેરના સોલેરિયમ ઝોન હેઠળના સંખ્યાબંધ વિસ્તારોમાં આજે ગુરુવારે મહાનગરપાલિકાની વોટર વર્કર્સ શાખા દ્વારા પાણી કાપ રાખવામાં આવ્યો હતો. આ પાણી કાપને પરિણામે અંદાજે 20,000 જેટલા લોકોને ઉનાળાની અકાળઝાળ ગરમીમાં પાણીથી વંચિત રહેવું પડ્યું હતું. વોટર વર્કર્સ શાખાના કાર્યપાલક ઇજનેર અલ્પેશ ચારણિયાએ જણાવ્યું છે કે જીજી હોસ્પિટલ નજીક પાણીની એક મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઉપરાંત સોલેરિયમ પરિસર વિસ્તારમાં ફ્લો મીટર લગાવવાની કામગીરી કરવાની છે. આ કારણથી પાણી કાપ રાખવામાં આવ્યો હતો. આ પાણી કાપને કારણે પટેલ કોલોની, મચ્છરનગર અને ગાંધીનગર સહિતના વિસ્તારો પ્રભાવિત થયા હતા. આજે ગુરુવારે બપોરે મહાનગરપાલિકાએ જાહેર કર્યું હતું કે રાત્રે 10 વાગ્યા સુધીમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે અને આવતીકાલે શુક્રવારે સવારે આ તમામ વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે. કાર્યપાલક ઇજનેર અલ્પેશ તારણિયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ તારીખ 4/6/2024 રોજ સોલેરિયમ ઝોન હેઠળ વિસ્તારમાં પાણીનો કાપ હોય. આ વિસ્તારમાં મુખ્ય પાણીની લાઈન નું જીજી હોસ્પિટલ પાસે ભંગાણ થયેલ હોય તથા પ્રિમાઇસીસની અંદર સોલેરિયમમાં ફ્લો મીટરની કામગીરી કરવાની હોય. જે કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલુ છે. આ કામગીરી રાત્રે 10 કલાક સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જે વિસ્તારોમાં આજે રોજ બંધ રહેલ છે તેમાં પટેલ કોલોની, ગાંધીનગર, મુંબઈનગર વગેરે વિસ્તારો જે અસર કરતા છે તેને આવતીકાલે રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે, જેથી જાહેર જનતાને છે કે આમાં સહકાર આપવા વિનંતી. આમાં અંદાજિત 15 થી 20,000 જેટલા મકાનોને અસર કરતા રહેશે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું હુમલાના 2 આરોપીઓ ઝડપાયા અને નગરમાં ખગોળીય ઘટનાનું જીવંત નિદર્શન સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા,
તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6%થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ: પ્રયાગ 1, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ 1. એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાહશીની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Trimandir, Lalwadi main road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર રાજકોટ રોડ પર જાંબુડા પાટિયા વિસ્તારમાં એક હોટલના પાર્કિંગમાં એક યુવાન પર છરી વડે હુમલો થયો હતો. આ યુવાન હાલમાં સારવાર હેઠળ છે. આ હુમલાના 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. એક આરોપીનું નામ કિશન મકવાણા અને બીજા આરોપીનું નામ ઉત્તમ તન્ના છે. હુમલાના આ બનાવ બાદ આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હુમલાના આ બનાવમાં નેવી મોડા ગામના ચંદ્રસિંહ ઉર્ફે લાલા નામના યુવાનને માથામાં ઈજાઓ થતાં તેને 9 ટાંકા લેવા પડ્યા છે. જે 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે તે આરોપીઓ અલિયા ગામના હોવાનું જાહેર થયું છે. ધ્રોલના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, રંગતાળી ગ્રુપ અને ખગોળ મંડળના ઉપક્રમે આજે ઝીરો શેડો ડે નિમિત્તે જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા મોડેલનો ઉપયોગ કરી લોકોને સમજાવવામાં આવ્યું હતું કે આજે 4 જૂને બપોરે 12:48 કલાકે સૂર્ય જામનગર શહેરની બરાબર ઉપર હતો, જેને કારણે થોડી ક્ષણો માટે દરેક ચીજનો પડછાયો શૂન્ય થઈ ગયો હતો, જેને અંગ્રેજી ભાષામાં ઝીરો શેડો ડે કહેવામાં આવે છે. વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આ પ્રકારની ખગોળીય ઘટના સામાન્ય રીતે વર્ષમાં 2 વખત જોવા મળે છે, જે પૈકી એક વખત જૂન અથવા જુલાઈ મહિનામાં તેમજ બીજી વખત ડિસેમ્બર મહિનામાં આ સ્થિતિ જોવા મળે છે, જેમાં વસ્તુનો પડછાયો ક્યાંય ગાયબ થતો નથી, પરંતુ સૂર્ય બરાબર ઉપર આવવાને કારણે પડછાયો વસ્તુના પાયામાં સમાઈ જતો હોય છે. આ ઘટનાને ખગોળીય ભાષામાં ઝીરો શેડો ડે કહેવામાં આવે છે. આ ખગોળીય ઘટના અંગે વિજ્ઞાન કેન્દ્રના સંજય પંડ્યાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ આપણે ઝીરો શેડો ડેનું આયોજન કરવામાં આવેલું છે. દરેકને એક જ પ્રશ્ન હોય છે કે 12 વાગે સૂર્યનો તડકો આપણો પડછાયો ગાયબ થઈ જ ગયો હોય તો આજના ઝીરો શેડો ડેમાં 12 વાગે જે પડછાયો ગાયબ થાય એમાં ફરક શું? તો દરરોજ 12 વાગે સૂર્યનો પડછાયો ઓછો થાય છે પણ ઝીરો નથી થતો. પણ આજે એક્ઝેક્ટ સૂર્ય 90 ડિગ્રીએ છે આપણાથી. આપણે કર્કવૃત અને મકરવૃતની વચ્ચેના વિસ્તારમાં છીએ અને એમાંય જામનગર તો એ કર્કવૃતની નજીક છે. એટલે આજે ઝીરો શેડો ડેનો અનુભવ આપણો વધુ થઈ રહ્યો છે. આજે આપણો પડછાયો 90 ડિગ્રીને કારણે આપણે સૂર્યના જેનિથ પોઈન્ટે છે, એટલે આપણો પડછાયો આપણા પાયામાં છે. આજે નળાકાર છે ને એ રિંગ જેવો દેખાય, કોઈ લંઘન છે એ સરસ મજાનો ગોળ દેખાય.
અને જે લંબઘન ચોરસમાં આવી જાય. તો આવી ઘટના ઝીરો શેડો ડેને કારણે થાય છે. આ જ ઘટના પાછી જુલાઈમાં થશે, પણ ત્યારે વાદળછાયું વાતાવરણ હોય, આપણે ન જોઈ શકીએ. અને એ જ રીતે મકરવ્રત, તો બીજા ડિસેમ્બર મહિનામાં આ જ ઘટના બને છે મકરવ્રત, પણ એ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના વિસ્તારોમાં જોવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે આવેલી નયારા એનર્જીની રિફાઇનરીમાં નિર્ધારિત સમય મુજબ વર્ષ 2026નું ટર્ન અરાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. દેશની બીજા ક્રમની સૌથી મોટી રિફાઇનરીમાં મહત્વપૂર્ણ મેન્ટેનન્સ, અપગ્રેડેશન અને ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પૂર્ણ કરવામાં આવી છે. ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતામાં આ કંપનીનો હિસ્સો આશરે 8% જેટલો અને રિટેલ ઇંધણ નેટવર્કમાં કંપની આશરે 60% જેટલો હિસ્સો ધરાવે છે. આ ટર્ન અરાઉન્ડની કામગીરીમાં આશરે 34,000થી વધુ કર્મચારીઓ જોડાયા હતા અને આ કામગીરીમાં 180 ક્રેન તેમજ 480 ભારે ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જુદા જુદા યુનિટમાં ઉર્જા બચાવવા માટેના પણ પગલાં લેવામાં આવ્યા હતા. ડ્રોન સંચાલિત સેફ્ટી કમ્યુનિકેશન સહિતના નિર્ધારિત પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવ્યું હતું. કંપની સુરક્ષિત, ભરોસાપાત્ર અને કાર્યક્ષમ કામગીરી દ્વારા દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં નગરપાલિકા હસ્તકની એક વિશાળ જમીન પરનું દબાણ હટાવવામાં આવ્યું છે. નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરબૂરના જણાવ્યા પ્રમાણે આ દબાણ વર્ષો જૂનું હતું, જેનો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ આખરે નગરપાલિકા આ જમીન ખુલ્લી કરાવી શકે એ પ્રકારની હકીકત રેકર્ડ પર આવ્યા બાદ આ દબાણ હટાવવામાં આવ્યું છે. ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ નજીક આ દબાણ હટાવીને આશરે 4,500 ચોરસ ફૂટ જેટલી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. બજાર અનુસાર આ જમીનની કિંમત આશરે ₹2 કરોડ આંકવામાં આવે છે. નગરપાલિકાની આ કામગીરી દરમિયાન મામદ ટોરાઈ અને હુસેનભાઈ ફ્રૂટવાળા સહિત 3 આસામીઓ હસ્તકની આ જમીનો ખુલ્લી કરવામાં આવી છે. આ સમગ્ર મામલા અંગે ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુરે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ ખંભાળિયા નગરપાલિકા દ્વારા અજમેરપી ટેકરી વિસ્તારમાં જે રસ્તા પૈકીનું દબાણ આવેલું હતું એ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે. જે દબાણ માટે નગરપાલિકા દ્વારા આજથી અંદાજે 10-15 વર્ષ પહેલા પણ નોટિસો આપવામાં આવેલી હતી, જેમાં જે દબાણ કરતા આસામીઓ છે એ કોર્ટના શરણે ગયેલા હતા. જે કોર્ટ દ્વારા સ્ટેટસ કો હટાવી લેવામાં આવેલું હતું. તેમના દ્વારા હાઈકોર્ટનો પણ અપ્રોચ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા પણ કોઈ એમની પિટિશન દાખલ કરવામાં આવેલી ન હતી. એટલે કોઈ પણ જાતનું કોર્ટનું હાલ કોઈ સ્ટે ન હોય, નગરપાલિકા દ્વારા એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. જે અંદાજે 4,000 થી 4,500 ફૂટ દબાણ નગરપાલિકાએ દૂર કર્યું છે, જેની અંદાજિત કિંમત ખંભાળિયા નગરપાલિકા વિસ્તાર જોતા આપણે 2 કરોડ જેવી અંકાઈ રહી છે. તથા આગામી સમયમાં પણ રસ્તા પૈકીના દબાણો હશે, નગરપાલિકાના કોઈ પ્રોજેક્ટ પૈકીના દબાણો હશે, કોઈ એવા પ્રોમિનન્ટ કોમર્શિયલ દબાણો હશે, તે દૂર કરવા માટે પણ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવશે અને તે પણ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે રસ્તાઓ ઉપર તો પશુઓનો ત્રાસ જાણીતી બાબત છે, પરંતુ એક ઘટના એવી પણ બની હતી કે એક પશુ એક બિલ્ડિંગના પ્રથમ માળે ચડી ગયું હતું. ખંભાળિયા શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આ ઘટના બની હતી. આખલો અહીં એક બિલ્ડિંગમાં ચડી જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ પ્રકારના રખડતા પશુઓને કારણે લોકો પોતાની સુરક્ષા બાબતે ચિંતાઓ અનુભવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં નજીકના એક વાડી વિસ્તારમાં એક કાર સળગી ઉઠી હતી એવી વિગતો બહાર આવી છે. વાડી વિસ્તારમાં આવેલી એક શૈક્ષણિક સંસ્થા નજીક આ કાર સળગી ઉઠી હતી. આ ઘટના અંગે જાણકારી મળતા ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કારમાં લાગેલી આગ બુઝાવી હતી. વાહનમાં આગના અન્ય કેટલાક બનાવોની માફક આ બનાવમાં પણ કોઈને કશી ઈજાઓ થઈ નથી. જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજ જે બેડેશ્વર વિસ્તારમાં આવેલી છે, તે કોલેજમાં આગામી 9મી જૂને વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ મેળવવા માટે તથા ડિપ્લોમા ઇજનેરીમાં કયા વિવિધ વિષયો હોય છે વગેરે અંગે 9મી જૂને સવારે 11 થી 1:30 વાગ્યા સુધીમાં પોલિટેકનિકના નવા બિલ્ડિંગમાં સેમિનાર રાખવામાં આવ્યો છે. વાલસુરા રોડ ઉપર આવેલ પોલિટેકનિકમાં આયોજિત આ સેમિનારનો વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક દૂધના વેપારીના મિત્રએ વિશ્વાસઘાત કરી ગોલ્ડ લોનના નામે દાગીના હડપી લીધા છે એવી ફરિયાદ થતા ચકચાર મચી છે. આ મામલામાં 32 વર્ષના સલેમાન યુસુફભાઈ કુરેશીએ ફરિયાદ નોંધાવી છે અને આરોપી તરીકે વસીમ હાજીભાઈ ખફી ઉર્ફે બંટીનું નામ આપ્યું છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે ફરિયાદીને મકાન ખરીદવું હતું ત્યારે સોનાના દાગીના વેચવાનો નિર્ણય લીધો હતો. તેણે આરોપી વસીમને વાત કરતા વસીમે કહેલું કે દાગીના વેચવાની જરૂર નથી, તેના પર લોન મળી જશે. ત્યારબાદ ફરિયાદી તથા આરોપીએ 4 તોલા સોનાના દાગીના ગોલ્ડ લોનમાં મૂક્યા હતા. આ ગોલ્ડ લોન આરોપી વસીમે પોતાના નામે કરી લીધી હતી. ત્યારબાદ ફરિયાદીએ આરોપીને 1,85,000 ગોલ્ડ લોન ભરવા આપ્યા હતા.
બાદમાં આરોપીએ વ્યાજ ભરવાનું છે એમ કહી વધુ 15,000 રૂપિયા ફરિયાદી પાસે લીધા હતા. બાદમાં ફરિયાદીને શંકા જતા ગુરુદ્વારા ચોકડી નજીક આવેલી ગોલ્ડ લોનની સંસ્થામાં તપાસ કરતા જાણવા મળ્યું કે લોનના નાણાં પરત ભરવામાં આવ્યા નથી. આથી આ ફરિયાદીએ CTB ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ત્યારબાદ ગઈકાલે 3 જૂને ફરિયાદી બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે આરોપી સાથે ઝઘડો થયો હતો અને આરોપીએ ફરિયાદીને ફડાકો ખેંચી લીધો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપીએ ફરિયાદીના ખિસ્સામાંથી ₹4,200 પણ લૂંટી લીધા હતા એમ ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે. અને આ બાબતે વસીમ હાજીભાઈ ખફી ઉર્ફે બંટી વિરુદ્ધ વિશ્વાસઘાત, મારામારી, ધમકી અને બળજબરીથી પૈસા કઢાવી લેવાના મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. નિસાનની લોકપ્રિય 5-સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કેરળમાં ધોધમાર ચોમાસું પ્રવેશતા હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી. ઈરાન ઇઝરાયલ મુદ્દે અકળામણ અનુભવી રહેલા ટ્રમ્પને મળતો ઝટકો, ઘર આંગણે સંસદમાં ભારે વિરોધ. શિવજીનો સાક્ષાત્કાર થયો છે એવી વાતો કરનાર મમતા દવેના બધા દાવાઓને બોગસ સાબિત કરતું જનવિજ્ઞાન જાથા. જામનગરના સિવિલ એન્જિનિયર હાર્દિક દવેને પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડથી સન્માનિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. જલભરાવ થાય તે પહેલા દરેડમાં નદીના નિરીક્ષણ અર્થે પહોંચતા મેયર સહિત નવનિયુક્ત પદાધિકારીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.